હેલો બોલ ક્યાં છે? અરે ઘરે છું યાર. કેમ શું કરે છે? બસ કઈ નહીં. તો મગના ફોન આવ્યો આજે? શું ટાઈમ પાસ કરે છે યાર? મારો ટાઈમ પર સમજે છે. મત આપવાનું ભૂલશો નહીં, મતદાનનો લાભ ચૂકશો નહીં. મત આપવાનું ભૂલશો નહીં, મતદાનનો લાભ ચૂકશો નહીં. મત આપવાનું ભૂલશો નહીં, મતદાનનો લાભ ચૂકશો નહીં. વોટ આપવાનું તને શું લાગે આપવું જોઈએ વોટ? જો ભાઈ આપણે ગુજરાતી લોકો કામ ધંધા વાળા, મારે છે ને આજે મારું પેશન છે નવા ક્લાયન્ટ ને મળવા જવાનું. એ તો નવરો છે. સાચી વાત છે. હું તો દિન નથી આપવાનું. તું બી નહીં ગયો, મેં બી કોઈ દી મત નહીં આપેલું યાર આટલા વર્ષોમાં. તો શું યાર એક આપણા વોટથી શું થઈ જવાનું? આ યાર એમ તે આમ પણ 125 કરોડની જનતામાં આપણા જેવા 25% લોકો ના આપે તો શું ફેર પડવાનો નહીં? મતદાનનું આપણું કામ, મતદાતાની દેશનું નામ. મતદાનનું સૌનું કામ, મતદાતાની દેશનું નામ. મતદાનનું સૌનું કામ, મતદાતાની દેશનું નામ. હેલો હેલો હા ક્યાં છે? અરે કઈ નહીં બસ એમ જ બસ ટાઈમ પાસ કરું છું. હું બી વાંચને કે તું દેખાતી નથી મને. કઈ થઈ? ઓ આ પાછળ. ઓ હાય ગુડ મોર્નિંગ. બસ મજા. શું કરે સાથે? બસ કઈ નહીં આજે રજા હતી તો થોડો ટાઈમ પાસ કરી આવી. તો મૂવી જોઈ આવીએ ને ટાઈમ પાસ. હા ચાલે પણ આપણે કઈ જઈ ખીચાના ઉપરથી લઈ લઈએ ને ઓકે એમ કરીએ. મને લાગે છે કે ખીચો લાગે એટલે સ્ટુડિયો છે રાખતું તો નથી. તું એક્ટી આખો દિવસ તો ચીલ કર દે. આજે ઇલેક્શન માટેની રજા છે ખબર નથી તને? તો ચલો વોટિંગ માટે જઈશું ને. એના કરતા બેટર છે કે આપણે પિક્ચર જોવા જઈએ ત્યાં લાઈનમાં ખોટું ઊભું રહેવાનું ટાઈમ પાસ કરવાનો. કામમાં ક્યાં ટાઈમ બગાડવાનો ખાલી ખોટો? બધાને બોલાવી હા તો કોલ કરીએ બધા સાથે જઈશું તો મજા આવશે. ભારતીયના લોહીમાં છે દાન તો કેમ ના કરીએ મતદાન. ભારતીયના લોહીમાં છે દાન તો કેમ ના કરીએ મતદાન. ભારતીયના લોહીમાં છે દાન તો કેમ ના કરીએ મતદાન. अरे बेटा समझ नहीं हो मम्मी भी वोटिंग करना है पर इतनी सुबह सुबह घर का सारा काम कौन करेगा? मम्मी से कोई गलती नहीं है एक वोट से देश का भला नहीं होगा. चलो घर का काम करो. कौन करेगा घर का काम? करो सारा काम चलो. सासू से मत आपको सौનું કામ મતદાન કેળવણી અમારું કામ. મત આપો સૌનું કામ મતદાન કેળવણી અમારું કામ. મત આપો સૌનું કામ મતદાન કેળવણી અમારું કામ. હાય ચાચા યાર હું એટલી એક્સાઇટેડ છું વોટ આપી લઈ તો ગઈ હતી. અરે ના યાર મારી સાસુ યાર ઘરનું સવારનું યાર ફોન પર આખો દિવસ જોઈએ તો ગમે ત્યારે જઈ શકે છે ને. પણ શું કરું યાર સાસુનું કહેવું તો માનવું પડે ને. અરે યાર તો શું કરો તમે લોકો કંઈક કરો ને કે જેના લીધે મારા સાસુ કંઈક હા યાર એટલે ધીરે લાવી હમણાં એને વાત કરીને ફોન કરું. તમે લોકો કંઈક કરો. હા અમે લોકો આવીએ હમણાં કરાવી ચાલો તો વાત કરું એને. હા ચાલ કઈ શું થયું? એ યાર શ્રદ્ધા ને મમ્મી એને ઘરનું કામ કરી દીધું વોટ આપવાની ના થપાડે. અરે વોટ આપણા કેટલા બધા કંઈ પણ નથી. લોકો મૂવી જોવા જાય અમુક લોકોને કામ નહીં કરવું છે. થોડો ટાઈમ નહીં નીકળે એટલે એક કામ કરીએ આપણે કંઈક બહાનું કરીએ ને બધાને બોલાવીએ. શ્રદ્ધાના ઘરે જ એટલે એના મમ્મીજીને પણ આપણે કહીએ કે હા એ સારું ચાલ મતદાન 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 એક સાચું યોગદાન. મતદાન 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 એક સાચું યોગદાન. મતદાન 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 એક સાચું યોગદાન. અરે તમે લોકો આવી ગયા કેમ છે? એકચ્યુઅલી મને કહેતો કે આપણે બધા અહીંયા શા માટે ભેગા થયા? મારે કામ છે યાર. અરે મેં વિચાર્યું કે આપણે થોડું મતદાન ચૂંટણી એ વિશે થોડીક વાતો કરીએ. કોકે જાવ તું ટાઈમ પાસ છે. ઓય એક્સાઇટેડ એક બાજુ કર. 2 મહિના વોટ થઈ જાય તો શું થશે આ દેશનું? કઈ નેતા તો દેશનો આવવાનો છે એ જ આવશે. અને એની પર વોટિંગનો ટાઈમ હોય ત્યારે દેશના નેતાઓ ઘરે ઘરે આવીને વોટ આપો કરે છે અને પછી 5 વર્ષ તો એકેના મોઢા દેખાતા નથી. બધા પૈસા બચાવવામાં લાગી જાય છે. એ જ ને યાર ટીવી રેડિયો પબ્લિક પ્લેસ જ્યાં જુઓ ત્યાં બસ એક જ વાત ચૂંટણી અને ચૂંટણી. એમ પણ 5 વર્ષ સુધી કોઈ દેખાવાનું જ નથી ને. एकदम सही बात कही है बेटा तुमने. આપણે જોઈએ આપણા 10 જણામાંથી 6 જણા કોને ચારે વોટ આપ્યો છે બરાબર. તો 100 કરોડની
થાય છે શું? આ મારી જેવા હોય, કોઈ ચૂંટણી હોય, બધું MTS, BMTS બધું સ્ટાફમાં લાગી જાય. હવે મારે હું કઈ ફસાવા જવાનું કઈ રીતે યાર? અરે પણ એ તો સમજો કે આટલા બધા અધિકારીઓએ આપણા માટે આટલી બધી સપોર્ટ પ્રોવાઈડ કરી છે તો આપણે એક ફરજ નથી કે આપણે આપણો મત આપીએ. पर हम वोट दे तो दे किसे? सारे के सारे एक ही कुएं के मेढक हैं. નથી તમને આ જ પ્રોબ્લેમ છે ને કે વોટ દેવો તો કોને દેવો, બરાબર ને? એવું લાગે છે કે કોઈ એક પણ લાયક માણસ નથી જેને તમારે વોટ દેવો છે. તો પછી 49O ક્યારે કામ લાગશે? આવડી નવું ક્યાંથી લઈ તું 49O વિશે નથી ખબર અને પોતાને ભારતીય ગણો છો. ભારતના જાગૃત નાગરિક બનો. 49O વિશે ના જાણતા હો તો પછી તમને કેવી રીતે ખબર પડે કે શું કરવું? આ ગુજરાતની જે ઇલેક્શન થયા છે એમાં પણ એનો વપરાશ થતો પણ બહુ ઓછા લોકોએ તેને સારી રીતે વાપર્યું છે. વાપરી જાણો તો જ કામનું ને. ચૂંટણી પંચ આ વખતે નેક્સ્ટ ઇલેક્શન્સમાં પણ ફૂલ જોર લગાવવાના છે આની માટે. તો જાગો જાગો સૌ જાગો. 49O એટલે તમારે એવું લાગે કે તમને કોઈ એક માણસ પણ નથી કે આમાં કોઈને પણ વોટ આપો તો તમે કરશો શું? એ વખતે તમે માંગી શકો છો 49O નું ફોર્મ. 49O નું ફોર્મ માંગો, ફિલ કરો. એનો મતલબ કે તમે માંગો છો તમારો હક. તમે ઈચ્છો છો કે 100% વોટિંગ થાય. 100% વોટિંગના ફેવરમાં તમે છો પણ તમને એવું લાગે છે કે આમાંથી એક પણ લાયક માણસ નથી એટલે તમારો વોટ વેસ્ટ નહીં જાય. 17A નામના ફોર્મમાં તમારું ગણતરી કરવામાં આવશે. એટલે તમે વોટિંગ કરવા માંગો છો પણ લાયક માણસ ન હોવાથી તમે કોઈને વોટ આપ્યો નથી. આ છે 49O. તો એને વાપરો તો તમે લોકો વોટ તો કરશો. એટલી એવું તો કહેવાયું કે તમે તમારા ઘરથી નીકળ્યા. બરાબર છે કે નહીં આંટી? બરાબર છે ને? શું કરશો તમે લોકો? બરાબર છે કે નહીં? ચલો બેટા ચલે. अरे वोट देंगे. ગાંધી ચૂંટણીમાં અમે 3 લાખ અધિકારીઓને ટ્રેનિંગ આપેલી છે અને આગળ પણ આવા જ પ્રયાસ કરીશું. તો પ્લીઝ મત આપો. जैसा कि आपने सुना 49 वो बहुत ही इम्पोर्टेंट है. हमें क्या चाहिए? हमें 100% वोटिंग करनी है. पिछली बार भी गुजरात में इलेक्शन हुए थे एकदम फैली हुए थे, करप्शन फ्री, शांतिपूर्वक. हम इस बार भी 2014 में यही चाहते हैं, शांतिपूर्वक इलेक्शन. तो सब अपना वोटिंग राइट एक्सरसाइज करें. મતદાન છે એ મારી ફરજ, મતદાન છે તારી ફરજ, મતદાન છે આપણા સૌની ફરજ.